દાખલો જોઈએ આપણે. મોહન અને રોહન બંને અનુક્રમે 20,000 અને 30,000 રૂપિયા લઈને ધંધો શરૂ કરે છે. જો વર્ષના અંતે 25,000 રૂપિયા નફો થાય તો રોહનને કેટલા રૂપિયા ભાગમાં આવશે? તો બધાના પહેલાં તો આપણે જોઈ લઈએ કે આ મોહન અને આ રોહન. મોહન અહીંયા 20,000 રૂપિયા લઈને ધંધામાં જોડાય છે અને આ 30,000 એમ બંને ભાગીદારી કરે છે. તો સૌપ્રથમ તો આપણે પહેલાં તો અહીંયા 0 ઉડાડી દઈશું. 2 અને 3. તો અહીંયા આપણે ભાગ કેટલા મળ્યા? 2 + 3 = 5 ભાગ. આપણે આ બંને જે બધાનો સરવાળો કરવાનો છે, ટોટલ આપણે 5 ભાગ મળ્યા. હવે અહીંયા આપણે નફાની વહેંચણી કરીશું. નફો કુલ છે 25,000 રૂપિયા. હવે એના ભાગ્યા જેટલા ભાગ હોય એટલા, તો ટોટલ 5 ભાગ છે, તો 25,000 / 5 એ સીધી ગણતરી છે કે 5,000 × 5 એટલે કેટલા થાય? 25,000. તો અહીંયા પ્રત્યેકના ભાગમાં 5,000 રૂપિયા આવે. હવે આપણે અહીંયા રોહનના ભાગ કેટલા છે? તો કે 3 ભાગ છે. 3 × 5,000 કરીશું એટલે અહીંયા આપણે જવાબ મળી જશે 15,000. તો રોહનના ભાગમાં આવશે 15,000.